गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो આજે આપણે પાઠ નંબર 6 ગઈકાલે આપણે ભણી ગયેલા પેજ નંબર 29 સુધી આજે આપણે પેજ નંબર 30 થી બાકી છે ત્યાંથી ભણવાનું છે। ચાલો તો પેજ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 30 ઓપન કરજો બધા। ચાલો कुछ पहलो पैराग्राफ આપણે થઈ ગયેલો બરાબર છે ને। चलो कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। એટલે કે થોડા દિવસ પછી અલી ખ્વાજા હતો એ મક્કાની યાત્રાએથી પાછો આવે છે। घर में अपना सामान रख कर वह सीधा वाजिद के घर गया। ઘરમાં એ પોતાનો સામાન મૂકીને તે સીધો જ વાजिदના ઘરે ગયો। और अपनी यात्रा की सारी बातें बताई અને પોતાની યાત્રામાંની જે કંઈ પણ વાત હતી એ બધી વાત તેને પોતાના મિત્ર વાजिदને કીધી। फिर तेल का घड़ा लेकर वह घर आ गया। પછી એ પોતાને તેલનો ઘડો લઈને ઘરે આવી ગયો। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले ज़मीन ही खिसक गई। એટલે આ જો પેરો તલે કી જમીન ખિસક ગઈ એ એક રૂઢિપ્રયોગ છે, એટલે કે અંડરલાઇન કરી નાખજો। એટલે કે એને ખૂબ આઘાત લાગ્યો। એ જ્યારે ઘરે આવીને જોવે છે ત્યારે એને ખૂબ આઘાત લાગે છે। શું કામ આઘાત લાગે છે? એને તેલના ઘડાનું ઢાંકણું કાઢીને જોયું તો એને ખૂબ જ આઘાત લાગે છે। શું કામ? કારણ કે એમાં તો શું હતું નહીં, सिक्का, सोने की मोहरे। जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन ही खिसक गई। वह सिर पकड़ कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। એ છે માથું પકડીને બેસી ગયો કારણ કે ઘડામાં એક પણ સોના મોહર હતી નહીં। वह सोचने लगा अब क्या किया जाए। ए विचारवा लाग्यो कि हवे शू करवू जोईए। वह उल्टे पाव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा। उल्टे पाव એટલે કે તરત જ જેવો આવ્યો હતો એવો જ તરત ફટાફટ એના ઘરે ફરી પાછો જાય છે। તે તરત જ વાजिदના ઘરે ગયો અને પોતાની સોના મોહર છે એ માગવા લાગે। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे। वाजिद शू कहे छे कि सीलबंद तेलनो घड़ो ज्यां तमे मूकीने गया हता त्यांथी ज तमे लई गया छो। मैंने तो उसे हाथ भी नहीं लगाया। मैं तो एक एने हाथ पण लगाड्यो नथी। मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी। हूँ कई रीते मानी लूँ कि एमां सोना मोहर हती। दोनों मित्रों में कहासुनी होने लगी। એટલે બંને મિત્રો હતા એ બંને મિત્રોમાં બોલાચાલી થવા લાગી। કહાસુની એટલે કે બોલાચાલી। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। ए બંનેનો ઝઘડો સાંભળીને આજુબાજુના લોકો હતા એ લોકો ભેગા થઈ ગયા। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा ने कहा कि आप काजी की अदालत में जाइए। હવે લોકોએ જ્યારે આ લોકોનો ઝઘડો વધતો જોયો તો ખ્વાજાને કહ્યું કે એક કામ કરો, તમે કાજીની અદાલતમાં જાઓ। वही आपके झगड़े को मिटा सकता है। तो शू कहे छे कि तेज तमारो झगड़ो पतावी शकशे, तेज तमारो झगड़ो शांत करावी शकशे। राजा ने काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसके वहाँ से निराश लौटना पड़ा। शू कहे छे ख्वाजाए काजीनी अदालत में
પોતાની વાત રજૂ કરી, પરંતુ એની પાસે કંઈ પાક્કા પુરાવા હતા નહીં. પાક્કા પુરાવાના અભાવે તેને ત્યાંથી પણ નિરાશ પાછા ફરવું પડ્યું. तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. ત્યારે એને શું કર્યું કે ત્યારે તેને બગદાદના ખલીફાને ત્યાં અપીલ કરી, અરજી કરે અને તેની પાસે ન્યાય માગે છે. ખલીફાને उसकी अपील स्वीकार कर ली. ખલીફાએ એની માગણીને, એની જે અપીલ હતી એ સ્વીકાર કરી લીધી, એની રજૂઆત સ્વીકાર કરવામાં આવી. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. ખલીફા છે, ખલીફાએ શું કર્યું, એને જે કંઈ બાબત હતી સમગ્ર વાત ઉપર, સમગ્ર બાબત પર વિચાર કરવા માટે થોડો સમય માગ્યો. एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया. एक सप्ताहનો એટલે કે એક અઠવાડિયાનો સમય સુનાવણી એટલે કે એનો સાચો નિર્ણય શું આવ્યો એના માટે એક અઠવાડિયાનો સમય એમને રાખવામાં આવ્યો. ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया था. ખ્વાજા અને વાજિદનો કિસ્સો હવે પ્રખ્યાત થઈ ગયો હતો. खलीफा एक दिन अपना भेष बदल कर शहर में घूम रहे थे. ખલીફા છે એ એક દિવસ પોતાનો વેશ બદલીને એટલે કે વેશ પલટો કરીને શહેરમાં ફરી રહ્યા હતા. तभी उन्होंने कुछ लड़के को न्यायालय का खेल खेलते हुए देखा. ત્યારે તેમણે કેટલાક છોકરાઓને ન્યાયાલયની રમત રમતા જોયા. वह छिपकर उनका खेल देखने लगे. એ છુપાઈને તેમનો ખેલ, તેમની રમત જોવા લાગ્યા. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह बड़ा समझदार है. એને શું કીધું કે એને શું લાગ્યું કે જે છોકરો ન્યાયાધીશ બન્યો છે એ ખૂબ જ સમજુ છે. वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. કે એ કઈ જે રીતે ન્યાય કરી રહ્યો છે એ બિલકુલ યોગ્ય છે. इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. એના માટે એને શું કર્યું કે એ છોકરો છે એ છોકરોને પોતાની પાસે બોલાવે છે અને તેનું નામ પૂછ્યું. लड़के ने कहा मेरा नाम हसन है. છોકરાએ કહ્યું મારું નામ હસન છે. खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा. खलीफा के छे, खलीफाए કહ્યું મેં તમારી રમત જોઈ છે. तुम बहुत समझदार हो. તું ખૂબ જ સમજદાર છે. कल हमारे दरबार में आना. કાલે અમારા દરબારમાં તું આવજે. अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए. બીજા દિવસે ખલીફાના દરબારમાં અલી ખ્વાજા, વાજીદ અને હસન હાજર થયા. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. ખલીફાએ હસનને કહ્યું તું આ બંનેના ઝઘડાની વાત સાંભળ અને કહે એ કે આમાંથી આ બંનેમાંથી કોણ સાચું બોલી રહ્યું છે. हसन ने दोनों की बातें ध्यान से सुनी. हसन છે હસને બંનેની વાતો ધ્યાનથી સાંભળી. फिर उसने 2 तेलियों को बुलवाया. પછી તેણે 2 તેલીઓને
बोलाव्या। थोड़ी देर में 2 तेली आ गए। थोड़ी वार में तो 2 तेलियों पण आवी गया। हसन ने उनसे कहा, हसन ने तेने कह्यु, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए, इस घड़े में तेल कितना पुराना है। हसने तेमने कह्यु कि तमे आ घड़ाना तेलनी परीक्षा करो, निरीक्षण करो, जोवो अने पछी बतावो कि आ घड़ामां तेल केटलुं जूनुं छे। दोनों तेलियों ने बारी बारी से तेल को सूंघा, देखा और चखा। 2 तेलियों आवेला तो बंने तेलियोए वारा फरती तेल ने जोयु, सूंघ्यु अने चाख्यु। फिर अपना निर्णय दिया, पछी पोतपोतानो निर्णय आप्यो। घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज्यादा नहीं, वे बोले। शू के छे? पछी पोतानो निर्णय आपे छे कि घड़ानुं तेल छे, घड़ानुं तेल 2 महीना करता वधारे जूनुं छे नहीं। तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। तेलियोनी बात सांभळीने वाजिद तो घबराई गयो, डरी गयो। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर, मैं तो 6 महीने पहले मक्का शरीफ की यात्रा करने गया था। अली ख्वाजा खुश थईने बोली उठ्यो कि महाराज, हूँ तो 6 महीना पहला मक्कानी यात्रा करवा गयो हतो। तभी मैंने तेल खरीदा था, त्यारे मैं तेलनी खरीदी अथवा तो तेल खरीद्यु हतुं। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। तेलियों अने अली ख्वाजानी बात सांभळीने सौ लोकोने बधाने वास्तविकता शू छे एनुं ज्ञान थई गयुं, के एटले के सच्चाई शू छे एनी खबर पड़ी गई। खलीफा को न्याय के लिए सबूत मिल गया था। खलीफा हतो ए खलीफाने न्याय माटे पुरावो मळी गयो हतो। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है। खलीफाए शू कर्यु? हसन ने धन्यवाद शाबाशी आपे छे अने वाजिदने कह्यु, तमे अली ख्वाजाना घड़ामांथी तेल अने सोना मोहरो काढी छे। आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतीए। शू के छे के तमे तेने पाछू जे सोना मोहरे तमे लीधी हती ए बधुं तमे एने पाछू आपी द्यो, तेल अने सोना मोहर, अने तमे चोरी तथा विश्वासघातना अपराधनी सजा भोगवो। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। खलीफाए हसन ने घणा बधा पुरस्कारों आप्यो। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की पूरी प्रशंसा की। खलीफाना दरबार में हाजर सौ लोकोए हसननी सूझ समझण अने न्यायनी खूब ज वधु प्रमाण में प्रशंसा करे। चालो विद्यार्थी मित्रों, अहींया आपणो पाठ नंबर 6 न्याय पूरो थाय छे। तमारे हिंदीनी पाकी नोट में शब्दार्थ लखवाना रहेशे, मुहावरे एटले के रूढ़िप्रयोग लखवाना छे, अभ्यास आखो लखवानो छे अने स्वाध्याय लखवानुं छे।
ચાલો પેજ નંબર 37 સુધી તમારે લખવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાય બધું તમારે લેસનમાં હિન્દીની પાકી નોટમાં લખવાનું છે. અને પાકી નોટમાં એક વખત પાકી નોટમાં અને એક વખત ઘરકામની નોટમાં લખવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાછી આપણે બીજા વિડીયો લેક્ચરમાં મળીએ.